નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બાવળા તાલુકાના ગાંગડ ગામ ખાતે વરસાદી પાણી ઘૂસી ગયા। કેટલાક લોકોની ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ। બાવળા તાલુકામાં આવેલા ગાંગડ ગામ ખાતે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા છે, ત્યારે ગામના લોકો છેલ્લા 3 દિવસથી हैरान परेशान थई रह्या छे અને લોકો દુકાન ઉપરથી મળતા નમકીનના પેકેટ ખાઈને ગુજારો કરી રહ્યા છે। ત્યારે ગામના લોકોનું કહેવું છે કે અહીં આગળ અત્યાર સુધી સરપંચ કે તલાટી પાણીના નિકાલ માટે આવ્યા નથી। અત્યારે ગાંગડ ગામના પાણીના અસરગ્રસ્ત રહીશોની કફોડી સ્થિતિ થઈ ગઈ છે। આ સમયમાં ગામના લોકો સરપંચ તેમજ તલાટીની આશાઓ લઈને બેઠા હોય છે કે તેઓ અમારી કોઈ મદદ કરશે, પરંતુ ગાંગડ ગામ ખાતે તેના કરતાં ઉલટું જ જોવા મળી રહ્યું છે। ગાંગડ ગામના રહીશો દ્વારા આવા વરસાદી પાણીથી હેરાન થઈ રહેલા લોકો માટે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે પોતાની જાતે બની બેઠેલા સરપંચ દ્વારા અપશબ્દો કહીને અપમાનિત કરવામાં આવ્યા હતા। પોતાની જાતને સરપંચ કહી રહેલા લાલજીભાઈ દ્વારા લોકોને ડરાવવા અને ધમકાવવાનું ચાલુ કરી દીધું હતું। જોકે છેલ્લા 5 વર્ષથી ગાંગડ ગામ ખાતે ધારાબેન લાલજીભાઈ સરપંચ પદ ધરાવે છે, પરંતુ સરપંચના નામે સરપંચના પતિ લોકોને તથા સ્થળ ઉપર ગયેલા પત્રકારો સાથે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ડરાવવાનું કામ કરી રહ્યા છે। શું સરપંચના પતિને પત્રકાર તથા ગામના લોકોને ડરાવવાનું અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરનાર સરપંચ પતિ ઉપર કોઈ પગલાં લેવાશે કે કેમ, તે હવે જોવાનું રહ્યું। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બાવડા। हेलो हेलो कौन नरेशभाई? हाँ जी नरेशभाई। हाँ नरेशभाई, गांगड़ में आयो છો? हाँ गांगड़ में छू। हाँ, શું કરવા આવ્યા છો? हाँ पानी भराયું છે, એ લોકોની તમારા મુલાકાત ઘરમાં પાણી નથી? ના નથી ને, કે ચલાયું? હાલો દવાખાને નો આયે। આ તો પહેલા જ દિવસે ચલાવ્યું છે। હા ચલા, તાઈ પહેલા દિવસે જ નથી ચલાયું? ક્યાં? આયા ગાંગડમાં? કોને ચલાવ્યું? કોને ચલાયું? તમે ચલાવવા આવ્યા હતા? ના, તમે ક્યાં છો? હું અત્યારે પરા વિસ્તારમાં। પરા વિસ્તારમાં? કયો છો? એટલે ઘણા બધા વિસ્તારમાં, એટલે તમારા ઘરમાં પાણી ન હોતું? પણ અમારા ઘરમાં પાણી હોય હા તો આ શું લેવા આવ્યા તમે ભાઈ? ભાઈ જો હું પત્રકાર છું। અરે પત્રકાર છો તો પત્રકાર ની રીતે હોય, સારી વસ્તુ બતાડો કે પાણીનો નિકાલ જો ભાઈ। 3 દીમાં પાણી ઉતર્યું આટલું 3 ફૂટ। હા 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 અવળો વિડીયો આવ્યો નરેશભાઈ, મજા નહીં આવે એટલું યાદ રાખજો। હા 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 બસ એમ। હા તમને એ વાત કરી દો, લાલભાઈ બોલું સરપંચ, બરોબર? લાલભાઈ સરપંચ બોલો? હા લાલભાઈ બોલું। હા હા ગાંગડ ગામના। હા ગાંગડ ગામમાં તમે અત્યારે આવી જાવ એટલે અમને ડિસ્ટર્બ થાય છે, ઉડતું બગડશે આમાં, સમજ્યા? નાના માણસ હેરાન થશે। બગડવાની ક્યાં વાત જ છે? તો ભાઈ નરેશભાઈ એક વસ્તુ, તમે આયા તો મને સિંગલ ફોન તો કરવો જોઈએ ને ભાઈ। સિંગલ તલાટીને સીધો ફોન કર્યો તમે, બરોબર? તલાટીને ફોન કર્યો, તલાટીનો નંબર હતો, તલાટીનો અને તલાટીનો મારો નંબર આખા ગામમાં નવગણભાઈ છે, રાજુભાઈ છે, ઓલા રવિભાઈ છે, બધા તમારા હારે છે, બરોબર? મારી જોડે નતો કોઈનો નંબર। નરસિંહભાઈ બધા કોઈ નથી તમારી જોડે? હા નરસિંહભાઈ છે, નવગણભાઈ છે, રાજુભાઈ ભરવાડ છે, રાજુભાઈ ખોડિયાર હોટેલે તમે મીટિંગ કરી, ત્યાંથી તમે નીકળ્યા, પ્રતાપભાઈ નો ફોન આવ્યો, બધા તમારા હારે છે કે નથી? આ છે ને, તો પછી તો મારો નંબર નતો એમની પાસે, કોઈ પાસે? પણ તમે તો યાર ગાળ્યું બોલો છો। અરે ગાળી એક વસ્તુ છે, હંગાતા એને લઉં છું નરેશભાઈ, તમે સમજો, જે મારા ગામના છે, જે મારા ગામના આયા ને નરેશભાઈ, સાંભળો, તમે તો મીડિયા વાળા છો, મને ખબર છે બધી વસ્તુ। તમે મીડિયા વાળા છો, તમને કોઈ ક્યાં વગર તમે કોઈ આવવાના નથી, તમારે અંગત કોઈ ના। તમે સરપંચ ગાળ્યું બોલે, તમે સમજો, સરપંચ ગાળ્યું બોલે તો નરેશભાઈ આજે એક પહેલી મુલાકાત કોની હોય, તમે સાચું કહો, તમારા દિલ ઉપર હાથ રાખીને કહો, કોની?